ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણરઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કાલે આપણે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં કેવી રીતે ખોટો છે એ વિશે આપણે ચર્ચા જેમ કરી રહ્યા છીએ. કાલે આપણે એક વિષયની ચર્ચા કરી હતી. માઇકલ બીહે નામના વૈજ્ઞાનિક, જેમને ડાર્વિન બ્લેક બોક્સ કરીને એક પુસ્તક લખી, તે પુસ્તકની અંદર જે વિષય ચર્ચા થયો તે વિષય ચર્ચા કરી હતી આપણે, કે ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી નામની એક વસ્તુ કે જે ડાર્વિનની થિયોરીને ધ્વસ્ત કરે છે એની ચર્ચા કરી હતી આપણે. એની અંતર્ગત એ એવું કહે છે, જે તર્કસંગત પણ છે, કે એવા અવયવો કે જે બહુ બધી વસ્તુથી બનેલા છે અને કોઈ પણ એક વસ્તુ એમાં ન હોય તો એ કામ ન કરી શકે પોતાનું, તો એવા અવયવો તો ડાર્વિનની થિયોરીથી બનવા અસંભવ છે. ઉત્ક્રાંતિવાદથી કેવી રીતે બનશે? જેમ કે આપણે એક ઉદાહરણ લીધું હતું, એમાં એ બેક્ટેરિયાનું હતું. તો બેક્ટેરિયાની એક પૂંછડી હોય અને એ પૂંછડી એ ફેરવે એક દિશામાં અને બીજી દિશામાં, એનાથી આગળ પાછળ આજુબાજુ જઈ શકે એના માટે. તો એ બહુ નાનકડી હોય, કારણ કે બેક્ટેરિયા પોતે જ બહુ નાનકડું માઇક્રોસ્કોપમાં જ દેખાય, અને એ બહુ જોરથી ફરે અને એને ફેરવવાવાળી જે વસ્તુ છે એ એક મોટર છે, એકદમ નાનકડી મોટર, અણુઓની બનેલી મોટર. તો એ આખી આપણી જે સામાન્ય મોટર આવે છે એના જેવી જ છે જોવામાં. સ્ટેટર હોય, અંદર શાફ્ટ હોય ને બધું અલગ અલગ. તો એ વસ્તુ જે છે એ જે આખી પૂંછડીને એને કઈ દિશામાં ફેરવી છે એના માટેનું આખું એનું ઇલેક્ટ્રિક સિગ્નલની સિસ્ટમ છે, કે એને આ દિશામાં જવું છે તો આમ ફરશે. તો એ જે આખી સિસ્ટમ છે એમાંથી એક પણ ભાગ ન હોય, બાકી બધા ભાગ હોય પણ એક ભાગ ન હોય, અથવા એક ભાગ ત્રુટિપૂર્ણ હોય, ખૂટતો હોય કે ત્રુટિપૂર્ણ હોય, તો એ આખી મોટર કામ નહીં કરે. અને આખી મોટર કામ નહીં કરે તો બેક્ટેરિયા જીવી નહીં શકે, અને જીવી નહીં શકે તો આગળ કેમ વધશે? તો એ આખી મોટર કેવી રીતે આવી અસ્તિત્વમાં? જો ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી સમજાવવા જાય તો સંભવ નથી, કારણ કે એ માન લો કે કોઈ પણ એક ભાગ આવી ગયો અસ્તિત્વમાં, પણ એ તો કાંઈ લાભ નથી આપતો એ જીવને આગળ વધવા માટે. તો લાભ નથી આવતો તો એ ભાગ આગળ નહીં વધે. તો કેવી રીતે એવા ભાગો ઉત્પન્ન થયા? અને જીવજાતિઓમાં વધારે પડતી વસ્તુઓ જે છે, વધારે પડતા અવયવો છે, આવા છે આ પ્રકારના. જેમ કે બીજો ઉદાહરણ આપણે લીધું તો લોહીનો, કે કેવી રીતે કટ લાગે તો જે લોહી નીકળે છે તો એ જામી જાય છે, પણ અંદર લોહી નથી જામતું, બહાર આવીને જ જામે. અંદર જામે તો હેમરેજ થઈ જાય, અને બહાર આવીને ન જામે તો લોહી નીકળવાને કારણે માણસ મરી જાય, કારણ કે નીકળ્યા જ કરે. તો એના માટે આખી બહુ લાંબી શૃંખલા છે અલગ અલગ કેમિકલ રિએક્શનની, જે કટ લાગવા ઉપર ચાલુ થાય છે, અને એ જ જગ્યાએ ચાલુ થાય, બીજી જગ્યાએ ચાલુ નથી થતી. તો એ આખી જે શૃંખલા છે એમાંથી એક ભાગ પણ ન હોય તો એ કામ ન કરે. તો એ કેવી રીતે ડેવલપ થશે? એ બીજું ઉદાહરણ. ઘણા ઉદાહરણો છે. ત્રીજું ઉદાહરણ આપણે આંખનું લીધું હતું, માણસની આંખ, કે કેટલી જટિલ છે, અને એનું એક વસ્તુ પણ કામ ન કરે તો આંખ કામ ન કરે. તો એ કેવી રીતે ઉત્પન્ન થઈ હશે? તો એ બધું આપણે ઉદાહરણ લીધા હતા. અને ત્યાંથી આપણે એ વસ્તુ પર આવ્યા હતા કે કેવી રીતે ડાર્વિન જે છે એમણે આંખ વિશે કીધું કે મારી થિયોરી તો હું
સ્વીકાર કરું છું, પણ આ જે આંખ છે કેમેરા જેવી આંખ, આપણી જે આંખ છે કેમેરા જેવી છે, મતલબ કેમેરો આપણી આંખ ઉપર બન્યો છે કે એમાં લેન્સ હોય અને પાછળ પડદો હોય, અને પડદા ઉપર પેલું પડે, ફોટો પડે પડદા ઉપર, અને પછી મગજમાં જાય, અને એ રીતે આપણે એને અનુભવ કરીએ બહારની વસ્તુને અંદર, એની દૃષ્ટિ અનુભવ કરીએ, આપણે એનું દૃશ્ય અનુભવ કરીએ, તો એને કેમેરા જેવી આંખ કહેવાય. બીજી અલગ અલગ પ્રકારની આંખ હોય, પણ કેમેરા જેવી આંખ છે આપણે છે. ડાર્વિને કહેતા હતા કે આ પ્રકારની જે આંખ છે, આ કેમેરા જેવી આંખ, એ મને બહુ ખરાબ સ્વપ્ન લાવે છે. કે આ તો ખબર નહીં, હું જે કહું છું કે આવી રીતે સંભવ છે બધી ચીજ આવી, પણ આ આવી રીતે સંભવ છે, આ આંખ આવી રીતે આવી, એ તો મતલબ શું કહેવાય, હાઇટ્સ ઓફ એબ્સર્ડિટી. હાઇટ્સ ઓફ એબ્સર્ડિટી મતલબ, એબ્સર્ડ મતલબ શું કહીએ આપણે, એબ્સર્ડ મતલબ મૂર્ખતાપૂર્ણ, અને હાઇટ્સ ઓફ એબ્સર્ડિટી મતલબ મૂર્ખતાની હદ છે, મૂર્ખતાની હદ છે. એવું કેવું કે આ પોતાની મેળે આવી હશે, મૂર્ખતાની હદ છે એવું મને લાગે છે. પોતે પોતાની થિયરી વિશે એવું કહે છે, પણ એને વિશ્વાસ હતો કે આગળ જતા વૈજ્ઞાનિકો આ ચીજ સમજાવી શકશે. આવી ચીજો જે આજ સુધી સમજાવી નથી શક્યા, આંખની વસ્તુ તો કમસે કમ. તે બધી ચીજો આપણે કાલ ચર્ચા કરી. તો આ ચીજ આપણને ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી, આ એક આખો એવો વિષય છે, ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી કે છે આ લોકો, કે એક આખું વૈજ્ઞાનિકનું ગુટ ઊભું થયું છે આખા વિશ્વમાં છેલ્લા લગભગ 20 વર્ષથી. ધીરે 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 વધે છે. પ્રભુપાદે બધું કીધું એના પછીની વાત છે, આ પહેલાંની નહીં. સૌથી પહેલાં ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી પ્રભુપાદ છે. ડાર્વિનને વિરુદ્ધ બોલવાવાળા સૌથી પહેલાં જે વ્યક્તિ છે એ શીલ પ્રભુપાદ છે. બીજા કોઈ ડાર્વિનને વિરુદ્ધ આવી રીતે નહોતા બોલી શકતા. અને ઘણા બધા જે પુરાવાઓ કે આર્ગ્યુમેન્ટ્સ જે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરિસ્ટ લાવે છે, એ શીલ પ્રભુપાદની પુસ્તકોવાળા આર્ગ્યુમેન્ટ છે ઘણા બધા. એમાંથી લાઈફ કમ્સ ફ્રોમ લાઈફની પુસ્તકોમાંથી કાઢીને એને ડેવલપ કરીને એમને આખું એમ કહી શકાય કે વૈજ્ઞાનિક ભાષામાં બતાવે છે એ લોકો. શીલ પ્રભુપાદ ઈચ્છતા હતા કે આવી રીતે થાય, તો પ્રભુપાદની ઈચ્છા હતી કે ઇસ્કોનમાં ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટ બને, કે જે વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિકની રીતે સમજાવે કે ભાઈ શરીર નથી, આપણે આત્મા છીએ, એમની ભાષામાં. તો ઇસ્કોનની અંદર પ્રયાસ થયેલો, આનો થયો છે. મૃતકર્મ પ્રભુએ ખાસ કર પ્રયાસ કર્યો, બીજા સ્વરૂપ દામોદર મહારાજને ઘણા લોકોએ પ્રયાસ કર્યો, પણ પ્રભુપાદ બીજા લોકોની પ્રેરણા આપે છે અંદરથી કે ભાઈ તમે આ રીતે પ્રયાસ કરીને તમે સ્થાપિત કરો. જે લોકો એમાં બહુ ઊંડા ઉતરેલા છે, તો આ આખું ગુટ જે છે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરિસ્ટનું, એ લોકો પહેલાં બધા ઇવોલ્યુશનરી થિયોરિસ્ટ હતા, મતલબ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સમર્થક હતા. પણ જેમ જેમ એ લોકો વધારે ને વધારે પુરાવા જોયા કે જે ઉત્ક્રાંતિવાદના પુરાવા તરીકે જેને રજૂ કરવામાં આવે છે એ કાં તો ખોટા છે, અને કાં તો એ ઉત્ક્રાંતિવાદથી વિરુદ્ધ સ્થાપિત કરે છે. કે આ પુરાવો તો એવું કહે છે ઉત્ક્રાંતિવાદ ખોટો છે અને કાં તો પુરાવાઓ જ ખોટા છે. એટલે વધારે પડતા કેસમાં કારણ કે આવું જોવા મળે છે, તો એટલે એ લોકો એ બધા પુરાવાઓના આધારે ઉત્ક્રાંતિવાદને અસ્વીકાર કરે છે. અને એ વસ્તુ સ્વીકાર કરે છે કે કોઈ એવું વ્યક્તિ હોવું જોઈએ કે જેને આ જગત, જીવજાતિઓ, બધી વસ્તુઓ બનાવી છે, એની મેળે નથી આવી. તો એ લોકોની આખી ફંડામેન્ટલ જે થિયોરી છે, જેમ ડાર્વિનની ફંડામેન્ટલ થિયોરી હતી ને કે પહેલાં એક અમુક પ્રકારના જીવજાતિ હશે ને પછી એમાંથી થોડા થોડા ચેન્જ થાય અને ચેન્જ આગળ સંતતિમાં વધે, તો એ અને પછી જે ચેન્જ છે, જે શું કહેવાય પરિવર્તન છે, એ સંતાન ઉત્પત્તિમાં વધારે મદદ કરતા હોય એ બચે, અને જે નહીં કરતા હોય એ સમાપ્ત થઈ જાય. એ ડાર્વિનની થિયોરીનું ફંડામેન્ટલ. એવી રીતે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરીનું ફંડામેન્ટલ એ લોકો સ્થાપિત કરે છે કે એ લોકો શું કામ આવા તારણ પર આવે છે કે કોઈ એવું વ્યક્તિ હોવું જોઈએ. તો ઇન્ટેલિજન્ટ ડિઝાઇન શું છે એ પહેલાં એ લોકો સ્થાપિત કરે છે. તે વસ્તુ પર આવ્યા હતા કે કેવી રીતે જાણવું કે કોઈ વસ્તુ કોઈએ બનાવેલી છે કે એની મેળે આવેલી છે, એ કેવી રીતે જાણવું, એ એમનો પ્રશ્ન
છે અને પ્રશ્નોનો ઉત્તર એ લોકો આપે છે આધુનિક વિજ્ઞાનની પદ્ધતિથી. જેને તો આધુનિક વિજ્ઞાનની પદ્ધતિથી એ લોકો એવો ઉત્તર આપે છે કે 3 એવા લક્ષણ છે જેનાથી જાણી શકાય કે કોઈ વસ્તુ કોઈ બનાવી છે કે એની મેળે આવી છે. અને એવું નથી કે આ લક્ષણો આપણે નથી જાણતા, ઓલરેડી આપણે આધુનિક વિજ્ઞાનમાં એનો ઉપયોગ કરી જ રહ્યા છીએ, ઘણી બધી વખત કરેલો છે આનો ઉપયોગ. જેમ કે કોઈનું મર્ડર થઈ જાય કે કોઈ વ્યક્તિ મરી ગયું તો હવે જાણવું પડે કે આ એની મેળે મર્યો છે કે કોઈએ આને મારવાનો, કોઈ આને માર્યો, હત્યા થઈ છે કે મૃત્યુ થઈ છે. તો હત્યા થઈ મતલબ કોઈ વ્યક્તિ આ કર્યું હશે, એના લક્ષણો એ લોકો પારખે. તો જ્યારે એ જગ્યાએ લોકો આ વિજ્ઞાન લગાડીને લક્ષણો પારખી શકે છે, તો એ જ વિજ્ઞાનને તમે અહીંયા લઈ આવો કે આ કોઈએ બનાવ્યું છે કે એની મેળે આવ્યું છે, આમાં કોઈ વ્યક્તિનો હાથ દેખાય છે કે નથી દેખાતો, તો તમે જોશો કે એ વિજ્ઞાન લગાડવાથી જ તમને વ્યક્તિનો હાથ દેખાય છે કે કોઈએ કર્યું છે, અહીંયા એની મેળે નહીં આવ્યું. તો એ વિજ્ઞાન શું છે એને પછી ત્યાં વ્યાખ્યા કરે છે. તો એમાં આપણે કાલ પહેલો પોઈન્ટ જોયો જેને કહેવાય કન્ટિન્જન્સી, એ એક એનો પહેલો લક્ષણ છે. કન્ટિન્જન્સી મતલબ પ્રકૃતિમાં એ નિયમ પ્રમાણે કોઈ પણ રીતે થઈ શકે, પણ આપણને જે વસ્તુ આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ એમાં એ એક જ રીતે થાય છે. જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું કે આ નેપકિન છે કોઈ પણ કલરનું હોઈ શકે, પણ આ સેન્ટરમાં બધા ગુલાબી જ દેખાય છે. જો એને નિયમ પ્રમાણે એમને આવતું, આ સેન્ટર કોઈ ન ચલાવતું હોત અને નેપકિન ગમે તેમ કરીને આવી જાય છે, તો જગતમાં તો બધા કલરના નેપકિન મળે છે, તો ઇક્વલ હોવા જોઈએ. થોડાક ગુલાબી હોવા જોઈએ, થોડાક લાલ હોવા જોઈએ, થોડાક પીળા હોવા જોઈએ, થોડાક લીલા હોવા જોઈએ, પણ ગુલાબી જ કેમ મળ્યા કરે છે? અહીંયા બધા હોઈ શકે પણ આ જ મળે છે. મતલબ આ એક વ્યક્તિની પસંદ છે. અહીંયા એમાં વ્યક્તિનો હાથ દેખાય છે. ઘણી વખત આપણે કોઈના ઘરે જાય તો દેખાય આવે ને કોઈ વ્યક્તિ, હવે દરવાજો છે, દરવાજો અલગ 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 કેટલાય પ્રકારના હોઈ શકે, પણ આ વ્યક્તિના જે ઘરે હું જાઉં છું ત્યાં આ જ પ્રકારનો દરવાજો, મતલબ આને આ દરવાજો ગમે, આ વ્યક્તિનો હાથ છે. ચાલો આ તો આપણે વ્યક્તિ ખબર હતી. માન લો તમે રોડ ઉપર જાઓ છો તો તમને લાલ, લીલી ને પીળી લાઇટ જોવા મળે છે, બરાબર, જે ટ્રાફિક સિગ્નલ જેને આપણે કહીએ. તો કોઈ વ્યક્તિ આવે તો લાલ લાઇટ છે, લીલી લાઇટ છે ને પીળી લાઇટ છે, 3 લાઇટ છે. હવે એમાં આપણે અહીંયા નિશ્ચિત કર્યું, મતલબ અહીંયા લાલ લાઇટ થાય છે તો બધા ઊભા રહી જાય છે, અને લીલી લાઇટ થાય છે તો બધા ચાલે છે, બરાબર. તો હવે જો એ પ્રકૃતિના નિયમ પ્રમાણે આવ્યું હોત તો દરેક જગ્યાએ એવી જ રીતે થવું જોઈએ. પ્રકૃતિના નિયમ પ્રમાણે આવ્યું હોત તો હવે એમાં કોઈ એવી વસ્તુ નથી કે લાલ લાઇટ થાય તો ચાલવાનું અને લીલી લાઇટ થાય તો ઊભું રહેવાનું. ના, લાલ લાઇટ થાય તો ઊભું રહેવાનું, લીલી લાઇટ થાય તો ચાલવાનું. એનું ઊંધું પણ કર્યું હોત, માન લો લાલ લાઇટ થાય તો ચાલવાનું અને લીલી લાઇટ થાય તો ઊભું રહેવાનું, તો એ ચીજ તો ચાલત જ ને, એવી જ રીતે ચાલત, કોઈ એમાં સમસ્યા આવત, બરાબર. પણ આવી રીતે કેમ લાલે ઊભા રહ્યો ને લીલીએ ચાલો? જેમ કે આપણે ભારતમાં નિયમ છે ડાબી બાજુ ચાલવાનું ગાડીમાં, તો હવે ડાબીની જગ્યાએ જમણી રાખ્યું હોત તો પણ એવી જ રીતે થાત ને, એમાં કોઈ સમસ્યા નથી. એવું નથી કે ડાબીની જગ્યાએ જમણી રાખ્યું હોત તો બધા એક્સિડન્ટ થવા માંગે, ગાડી ચાલી જ ન શકે. અને એનો પુરાવો છે કે ઇંગ્લેન્ડમાં અમેરિકામાં, યુએસમાં કીપ ટુ રાઈટ છે, જમણી બાજુ ચાલે. એ લોકોની ગાડી એવી રીતે ડિઝાઇન થાય પછી. તો એવી જ રીતે ગાડીમાં સ્ટિયરિંગ જમણી બાજુ હોવું કે ડાબી બાજુ હોવું એ પણ કોઈ પણ એક સાઈડ હોઈ શકે છે. હવે એ કેના ઉપર આધારિત છે, તમે કીપ ટુ રાઈટ કે કીપ ટુ લેફ્ટ છે. પણ આ કેવી રીતે, આ કોને નિશ્ચય, કોઈ એક વ્યક્તિ જોશે આમાં નિશ્ચય કરવા માટે? પ્રકૃતિના નિયમ એ ચીજો નિશ્ચય કરી શકે જે પ્રકૃતિના નિયમ અનુસાર જ છે, એને બીજી રીતે કરશે તો નિયમ અનુસાર નહીં થાય. એવી ચીજો નિશ્ચિત થાય પ્રકૃતિ દ્વારા.
પણ જે બંને વસ્તુ પ્રકૃતિમાં સંભવ છે પણ એક જ વસ્તુ થાય છે, મતલબ એ વ્યક્તિએ નિર્ધારિત કર્યું. સમજમાં આવે છે થોડું? જેમ કે આ શું લખ્યું છે મેં? ડ શું છે? ગુજરાતીમાં ડા છે, એસ છે. બરોબર. આપણે જે નક્કી કરીએ છે, ગુજરાતી વાળા લોકોએ નક્કી કર્યું અને આપણે ડ કહેશું. અંગ્રેજી વાળા નક્કી કર્યું, આપણે આને એસ કહેશું. બરોબર. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ સફેદ પદાર્થની લાઈન છે જે આવી રીતે જાય છે. બસ. હવે આ લાઈન આ રીતે જઈ શકે કે બીજી કોઈ રીતે પણ જઈ શકે. ડ એસ કોઈ બીજી ભાષામાં કંઈક બીજું હશે. બરાબર. તો આ દેખાડે છે કન્ટિન્જન્સી, મતલબ કે આ કોઈ પણ રીતે હોઈ શકત, પણ આપણી એક રીતે કોઈ વ્યક્તિ પણ એક રીતે જ મળે છે, મતલબ કોઈ વ્યક્તિએ ચયન કરેલું છે. આ દેખાડે કોઈ વ્યક્તિનો હાથ છે આમાં, એમને એમ નથી, કોઈ વ્યક્તિનો હાથ છે આમાં, એવું દેખાડે છે. આ એક લક્ષણ છે કોઈ વ્યક્તિએ બનાવ્યું કે નહીં બનાવ્યું એનો, કન્ટિન્જન્સી. તો હવે આપણે પ્રકૃતિમાં જોઈએ તો બહુ કન્ટિન્જન્સી મળશે આવી રીતે. જેમ કે આપણે ઉદાહરણ લીધા હતા કે ડીએનએની અંદર જે એમિનો એસિડ્સ છે, તો જીવ જાતિમાં માત્ર લેફ્ટ હેન્ડેડ એમિનો એસિડ મળે છે. એમિનો એસિડ બહુ બધા પ્રકારના હોય, એમાંથી 22 પ્રકારના એમિનો એસિડ જે છે એ જીવજાતિમાં મળે છે. અને 22ની અંતર્ગત દરેક પ્રકારની અંદર ડાબા હાથનું ને જમણા હાથનું એવી રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે જે પ્રકૃતિમાં મળે છે. પ્રકૃતિની નિયમ પ્રમાણે બંને સ્ટ્રક્ચર એક સરખા બને છે અને બંનેનું કામ એક જ સરખું છે, એમાં કોઈ ફેર નહીં આવે. એવી ચીજોને આપણે આઇસોટોપ કહીએ અંગ્રેજીમાં. મને ગુજરાતીમાં ખબર નહીં શું કહેવાય, પણ આઇસોટોપ એવું કહે. આઇસોટોપ કે શું કહે? આઇસોટોપ નહીં, આઇસોટોપ કહેતા ટેકનિકલ નામ મેં ભૂલ ગયા. તો એક જે રાસાયણિક સંયોજન કરવાનું છે ને એમાં તો બે સરખી જ રીતે કામ કરશે, જમણા હાથનો એક ડાબા હાથનો, એમાં કોઈ ફેર નહીં પડે એમાં. પણ જીવ જાતિની અંદર માત્ર ડાબા હાથનું જ મળે છે, જમણા હાથનું નથી મળતું. પ્રકૃતિના નિયમ પ્રમાણે આવ્યું હોય તો ડાબા હાથ ને જમણા હાથનું બંને સરખા એમાઉન્ટમાં આવવું જોઈએ જીવ જાતિની અંદર. પ્રકૃતિમાં એવો કોઈ નિયમ નથી કે ડાબા હાથના એમિનો એસિડ જ બનાવશે. કોઈ એવું કેમિકલ રિએક્શન નથી કે કેમિકલ રિએક્શન થઈને ખાલી ડાબા હાથના જ એમિનો એસિડ બનશે. ઇવન ડાબા હાથના જ બધા એમિનો એસિડ લો, એનું રિએક્શન કરો તો જમણા હાથના બનશે બીજા. એટલે એવું કોઈ રિએક્શન નથી પ્રકૃતિની અંદર. છતાં આવી રીતે કેમ છે એ દેખાડે છે કન્ટિન્જન્સી. એવી જ રીતે ડીએનએ જે છે, તો ડીએનએની અંદર જે અલગ અલગ અણુઓ હોય એને શુગર કહેવાય. શુગર એટલે ખાવાની શુગરની વાત નથી થતી. ખાવાની શુગરને આપણે શુગર કહીએ કારણ કે એમાંય એક શુગર એ એક પ્રકારના આણુવિક રચના છે કે આ પ્રકારે કોઈ પણ અણુઓ રચના થયા હોય તેને શુગર કહેવાય. આ અણુઓ પરમાણુ અણુઓ, તો આપણે જે ખાવાની શુગર છે એમાં એ પ્રમાણે અમુક રચના હોય એટલે એને શુગર કહેવાય. પણ એનાથી અલગ જે ડીએનએ છે તો એને પણ શુગર કહેવાય છે, એના અણુઓને. તો એમાં પણ રાઈટ લેફ્ટ હેન્ડ હોય છે, ડાબા જમણા હાથનું, અને એમાં ખાલી જમણા હાથના જ ઉપલબ્ધ છે, ડાબા હાથના એમાં ઉપલબ્ધ નથી. તો આ કન્ટિન્જન્સી દેખાણ. તો આવી કેટલી ચીજોથી ભરેલી છે કન્ટિન્જન્સી આપણી જીવજાતિઓ, જો એનું વિશ્લેષણ કરીએ તો. હવે કન્ટિન્જન્સી સાથે સાથે બીજી જે વસ્તુ છે એ હોવું જોઈએ લોંગ ચેઇન ઓફ કોમ્પ્લેક્સિટી. કોમ્પ્લેક્સિટી ગણો, મતલબ જટિલતા હોવી જોઈએ. ખાલી કન્ટિન્જન્સી નહીં પણ જટિલતા પણ.
કે બહુ જટિલ વસ્તુ છે. હવે જટિલતા હું ગાણિતિક રૂપે અહીંયા નહીં સમજાવું, કારણ કે બહુ શું કહેવાય ક્લિષ્ટ રહેશે તમારા લોકો માટે સમજવા માટે, કારણ કે જટિલતા છે જટિલ જ હોય ને. મતલબ જટિલતાની વ્યાખ્યા આપે છે ત્યાં કે જટિલતા કેને કહેવાય. તો એમાં આપણે વિસ્તારમાં નહીં જાય, પણ જટિલ છે એમ સમજો. અને ત્રીજું છે કે શું કહેવાય, કંઈક તર્કસંગત ઇન્ફોર્મેશન, સૂચના, તર્કસંગત ઇન્ફોર્મેશન, સૂચના. હવે આ ચોપડી તમે જુઓ બરોબર, તો આની અંદર લખેલું છે કૃષ્ણ કે સપરું. આની લિંક થોડી ફેસબુક આપણા પેજ પર મોકલી દેજો પરચેસ કરવા માટે. આ પુસ્તક બધાએ ખરીદવી જોઈએ જેને અંગ્રેજી આવડે છે. કૃષ્ણ કે સપરું મોકલી દેશે. ફેસબુક આપણો જે અત્યારે લાઈવ ચાલે છે ને એના લિંક મોકલી દેશે, કારણ કે આ બધું હું ત્યાંથી જ લાવું છું. જેને વિસ્તારમાં સમજવું આમાં જઈ શકે છે. તો તર્કસંગત સૂચના, તો આ પુસ્તક તમે જુઓ તેમાં ચીજો લખેલી છે બરાબર ને. હવે તમે માન લો કે કોઈ વ્યક્તિ આજથી 1000 વર્ષ પછી આ પુસ્તક હાથમાં લે છે અને આનું વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કરી એને શું પ્રાપ્ત થશે? આનું લેબોરેટરીમાં વિશ્લેષણ કરશે તો એને દેખાશે કે આમાં એક રસાયણ છે કે જે કાળું દેખાય છે, અને બીજું રસાયણ છે જે પાના છે, એમાં આ અણુઓ છે. આ કાળા રસાયણમાં આ અણુઓ છે, અને એ આ રચનામાં અત્યારે આમાં લાગેલા છે. તો હવે એને પ્રશ્ન ઉઠશે, આ ચીજ એની મેળે થઈ, આ જ આકારોમાં એ એની મેળે લાગ્યા કે આની પાછળ કોઈ વ્યક્તિનો હાથ છે બરાબર. આપણે સામાન્ય રીતે તો વ્યક્તિનો હાથ છે સમજી જ જાય. જેમ કે તમે કોઈ હવે તમિલનાડુમાં ગયા, શ્રીરંગમ મંદિરમાં ગયા, તો શ્રીરંગમ મંદિરની પથ્થરોની દિવારો ઉપર લખેલું છે બરાબર ને. તિરુપાવઈ શું લખેલું? તિરુપાવઈ છે, તિરુપાવઈ તમિલમાં, ટ્રેડિશનલ તમિલમાં. તો એ પ્રશ્ન થાય કે આ પથ્થરમાં પાણી ભટકાવાથી થઈ ગયું કે કોઈ વ્યક્તિએ અને કોતર્યું હશે? એ પ્રશ્ન ન થાય. એ બુદ્ધિમત્તાની વાત છે કે પાણી પડવાથી ન થાય આવી રીતે, પણ વૈજ્ઞાનિકોને પ્રશ્ન થાય. તો એમને ગાણિતિક ઉત્તર મળવો જોઈએ. તો શું છે આની પાછળ? તો એની પાછળ એક તર્કસંગત સૂચના છે. એની પાછળ સૂચના છુપાયેલી છે. હવે તર્કસંગત સૂચના મેં આવી રીતે લખ્યું, અને હું આમ પણ લખી શકત, તર્કસંગત સૂચના બરોબર ને. આવી રીતે પણ લખી શકત ને. હવે આના આકારમાં અને આના આકારમાં ભેદ છે. આનું કેમિકલ વિશ્લેષણ કરશો તમે અને આનું રાસાયણિક વિશ્લેષણ કરશો તો બંને વિશ્લેષણમાં ભેદ આવશે. આમાં તો અહીંથી આમ ને આમ જાય છે ને આવી રીતે છે, અને આમાં આવી રીતે છે. પણ બે સૂચનામાં ભેદ છે કે નથી? સૂચના તો એની છે. અને તર્કસંગત સૂચના આવી રીતે નહીં કરીને હું બોલીને આપું છું ધ્વનિથી, તર્કસંગત સૂચના. તો તમને તો એક જ ચીજ સમજાણી, પણ આના રાસાયણિક વિશ્લેષણમાં ભેદ છે, આના રાસાયણિક વિશ્લેષણમાં ભેદ છે, આના રાસાયણિક વિશ્લેષણમાં ભેદ છે. પણ ત્રણેયમાં સમાનતા શું છે? રાસાયણિક વિશ્લેષણમાં ત્રણેયમાં સૂચનાની સમાનતા છે કે આ જે કહેવાનો મતલબ છે એ એક જ છે. તો આવી તર્કસંગત સૂચના એની પાછળ હોય. એ તર્કસંગત સૂચનાની અંતર્ગત
આ તો આવી જ ગયું કન્ટિન્જન્સી, જેમ આપણે પહેલાં ચર્ચા કરી, બરાબર કે એ તો આપણે નિશ્ચિત કર્યું એ પ્રમાણે આવ્યું. ગુજરાતીમાં લખ્યું તો આવું નીકળ્યું, અંગ્રેજીમાં લખ્યું, અંગ્રેજી લિપિમાં લખ્યું તો આવું નીકળ્યું. તો એ તો આવી જ ગયું, કન્ટિન્જન્સી તેમાં આવી જ ગઈ, તર્કસંગત સૂચના આપણે જ્યારે કરી. તો એ એક વ્યક્તિ જોશે આની પાછળ, બરાબર ને? આ સૂચના જે છે, સૂચના આપવા પાછળ એક વ્યક્તિ જોશે, કારણ કે જે આપણે જોઈ છીએ તો સૂચનાનું માધ્યમ છે, અને એ બીજી રીતે પણ કર્યું હોત તો પણ સેમ સૂચના આવત, તો એક વ્યક્તિ જોશે એની પાછળ. એના વગર એન્ક્રિપ્ટ, આપણે કોમ્પ્યુટરની ભાષામાં એન્ક્રિપ્શન કંઈ એન્ક્રિપ્ટ ન થાય. જેમ કે ઘંટી વગાડો તો પ્રસાદ મળે, તો ઘંટી વાગવા અને પ્રસાદ મળવા એ બે વચ્ચેનું જે રિલેશન છે એ બનાવવા માટે એક વ્યક્તિ જોશે, બરાબર? જેલમાં કદાચ ઘંટી વાગે તો દંડો પડે, એવું રિલેશન બની ગયું હોય, બરાબર? તો હવે ઘંટી વાગવાનું દંડા પડવા સાથે કોઈ સંબંધ નથી વાસ્તવમાં, પણ એ એક વ્યક્તિએ સંબંધ બનાવ્યો. ઘંટી વાગવા અને પ્રસાદ મળવા વચ્ચે કોઈ સંબંધ નથી, પણ એક વ્યક્તિએ સંબંધ બનાવ્યો. તો એ સંબંધ બનાવવા માટે વ્યક્તિ જોશે, પ્રકૃતિના નિયમે સંબંધ નથી બનાવતા. એટલે કહેવાનો અર્થ એ છે કે એ જે વસ્તુ છે એના માટે એક વ્યક્તિ જોશે, આપણને ખબર પડી અહીંયા. તો જો પ્રકૃતિમાં પણ એવી ચીજો આપણને દેખાય છે જીવજાતિઓમાં કે જેમાં પ્રકૃતિના નિયમથી સંબંધ બની નહીં શકે, પણ છતાં સંબંધ છે, તો ત્યાં દેખાડે છે કોઈ વ્યક્તિએ સંબંધ બનાવ્યો છે, એટલે વ્યક્તિ આ ડિઝાઇન કરવા પાછળ હોવા જોઈએ. તો આ એ લોકોની થિયોરી છે. હવે આને લઈને એક વિશેષ ચેલેન્જ વૈજ્ઞાનિકો ફેંકે છે, જે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન વૈજ્ઞાનિકો જે છે, કે જીવજાતિમાં આ ચીજ હંમેશા જોવા મળે છે. સૂચનાથી ભરપૂર છે. જેમ તમે પુસ્તકમાં જેટલી સૂચના એની વધારે સૂચના જીવજાતિમાં છે. તો કેવી રીતે? તો આપણે જેમ ચર્ચા કરી, બધાને ખબર, ડીએનએ નામ તો બધાએ સાંભળ્યું, ડીએનએ હોય. ડીએનએ શું છે? તો દરેક કોશિકાની અંદર એક નાભી હોય છે. આ હું આધુનિક વિજ્ઞાન અનુસાર કહું છું. દરેક કોશિકાની અંદર એક નાભી હોય છે. કોશિકા મતલબ બહુ નાનકડું ઘટક જીવનું કા શરીરનું, જેને માઇક્રોસ્કોપમાં જ જોઈ શકાય. એની અંદર એક નાભી હોય છે જે બહુ નાની હોય છે, અને એ નાભી એનું કેન્દ્ર છે. એ નાભી દ્વારા જ, એ નાભીથી જે કોશિકા છે એકમાંથી બે થાય છે. એટલે માની લો કોશિકા આવી છે, તેની અંદર એક નાભી હશે, અને અહીંયા બાકી બધી બહુ બધી વસ્તુઓ છે. બહુ કોમ્પ્લિકેટેડ ફેક્ટરી જેવું છે. ચિત્ર આપેલું છે, ચિતરેલું છે આમાં. આ છે એનું ચિત્ર. આ જે કોશિકા છે એને અડધી કાપી નાખી તો કેવી દેખાય. બહુ બધી કોશિકાઓ હોય, આ બહુ બધા પ્રકારની હોય. આ તો ખાલી એક સેમ્પલ આપેલું છે કે આટલી બધી ચીજો હોય. આમાં એમને ખાલી મોટી મોટી ચીજો નોટ કરી છે. તો ફેક્ટરીના 9 વિભાગ આપ્યા છે. તો એ જે નાભી છે એની અંદર બહુ બધા ક્રોમોઝોમ કે લોકો. આની અંદર આપણે જઈએ અને મોટું કરીએ તો એની અંદર બહુ બધા ક્રોમોઝોમ હોય છે. મતલબ એની અંદર તમને એકદમ આમ આપણે જે આખું મળશે સ્ટ્રક્ચર, એકદમ શું કહેવાય, ડેન્સ મતલબ ઘટતાથી આખું જોવા મળશે બધું.
જેમ આપણે યજ્ઞોપવિત હોય તો એને તમે જોયું હશે કોઈક વખત ગૂંચવાઈ જાય 2-4 યજ્ઞોપવિત કે માન લો 100 યજ્ઞોપવિત છે અને બધી એકબીજા સાથે ગૂંચવાઈ ગઈ છે તો કેવી થઈ જાય બરાબર. તો એ પ્રકારનું અંદર દેખાતું હોય. હવે એને અલગ કરીએ, અંદર જઈને એકદમ વધારે વિસ્તારમાં જોઈએ તો એ અલગ અલગ ક્રોમોઝોમથી બનેલું છે અને 24 પ્રકારના મનુષ્યમાં મળે છે. બાકી અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ જાતિમાં. તે આ પ્રકારના સ્ટ્રક્ચર હોય અને એ બધા લાંબી ચેઇનમાં હોય અને એ આમ જેમ આપણે દોરા આમ કરીને ગૂંચવી નાખ્યું ને એમ ગૂંચવાડાની રીતે અંદર પડેલી હોય બરાબર. પણ દરેક ક્રોમોઝોમની અંદર, ક્રોમોઝોમને આપણે જોઈએ અંદર, તો એની અંદર આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય. એને ખોલી નાખ્યું આપણે, ક્રોમોઝોમને આખો ખોલી એના બધા ગૂંચવાડા કાઢી અને એક 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 જે દોરો છે એની અંદર શું છે એ આપણે અહીંયા જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો એ આવી રીતે સાઈડમાં શુગરના અણુઓનું લડી હોય. આ શુગરના અણુ, આ એક અણુ શુગરનો ઓળો લાંબો હોય, મતલબ એક પછી એક બધા પરમાણુઓ જોડાયેલા છે એક 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 એકબીજા સાથે. તો એ સીડી જેવું બને આમ કે એક બાજુ આ લડી, એવી જ લડી બીજી બાજુ. અને એની અંદર આજે આપણે શુગરની વાત કરીએ ને કે રાઈટ હેન્ડેડ હોય એમ, એની અંદર બીજા પરમાણુઓ હોય, આ અણુઓ હોય જે આ રીતે જોડાયેલા હોય. આ બીજા અણુઓ છે, આ એકબીજા સાથે અહીંયા જોડાયેલા હોય સામસામા. અને આ જે બધા અણુઓ છે જે અંદર જોડાયેલા છે એ 4 જ પ્રકારના છે ટોટલ. એકને વૈજ્ઞાનિકો નામ આપે છે એ, બીજાને નામ આપે છે જી, ત્રીજાને ટી અને ચોથાને સી. એડેનોસાઇન, ગુઆનાઇન, થાયોનાઇન, સાઇટોકિન. આ 4 નામ આપે છે એને કે આ 4 પ્રકારના એ હોય છે. અને એમાં એમની વિશેષતા છે કે એક બીજા સાથે જ કનેક્ટ થઈ શકશે. આમ સામસામા કોણ કોની સાથે હશે, એક બાજુ આ તો બીજી બાજુ આ, બીજી બાજુ આ તો પેલી બાજુ આ, એટલે એ લોકોની જોડી નક્કી છે, એ જ થશે. તો એટલે માન લો અહીંયા એ છે તો અહીંયા ટી જ હશે, બીજું સામે નહીં આવે, બીજું કોઈ સામે ન આવી શકે, એની સામે ટી જ આવી શકે. સમજમાં આવે? તો એવી રીતે અહીંયા આખા લડી લાગેલી છે એની સાથે, અનંત, બહુ લાંબી બહુ લાંબી બહુ લાંબી. આમ આ લડીઓ જે આખી લાગી પછી એ કારણ કે આનું સ્ટ્રક્ચર એવું છે કે આ જેમ જેમ આ થોડુંક આગળ જાય તો પહેલાં આમ છે, પછી આમ 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 આમ, એનું સ્ટ્રક્ચર જ એવું છે કે તમે વધારે વધારે બનાવતા જાઓ તે ગૂંચવાશે. એવી જ રીતે બનેલું છે એનું અણુઓ એવી રીતે છે કે તમે લાંબા કરશો, વધારે એકબીજા સાથે જોડશો તો પહેલાં આમ હશે, પછી આમ જશે, પછી થોડા આમ થોડા આમ થોડા આમ કરીને આમ ગૂંચવાય 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 અને આખે આખું પેલું બનાવી દે છે. તેટલું લાંબુ એ છે, આ બહુ અનંત સુધી જેમ સમજો. અને આમ ટ્વિસ્ટ થયા કરે, ગૂંચવાયા કરે જેમ આગળ બનતું જાય એમ. હવે અહીંયા એ છે, તો હવે આ જે સિક્વન્સ છે એ પછી શું આવશે, એના પછી શું આવશે, એના પછી શું આવશે, એના પછી શું આવશે, એના પછી. પ્રકૃતિમાં એવો કોઈ નિયમ નથી કે આના પછી આ જ આવવું જોઈએ, આની સાથે આ લાગવું જોઈએ, એ નિયમ છે. એ કેમિકલ રિએક્શનમાં આની સાથે આ જ જોડાશે. પણ આના પછી અહીંયા શું આવવું જોઈએ, આના પછી અહીંયા શું આવવું જોઈએ, આના પછી અહીંયા શું આવવું જોઈએ, એનો કોઈ નિયમ નથી પ્રકૃતિની અંદર. અને એ જે આખો કોડ છે એ બધાયમાં અલગ અલગ છે. બધાય જીવજાતિઓનો અલગ કોડ, દરેક વ્યક્તિનો અલગ હોય છે. અને આ જે કોડ છે, કોડ મતલબ આ જે બની આ જે સિક્વન્સ, એ પછી આ કોકમાં છે AGCTCGACCCA T, તો હોઈ શકે કે બીજામાં આનાથી આખું અલગ છે.
તો એ જે આખું અલગ છે, જીવ જે વ્યક્તિ છે, દરેક વ્યક્તિ આ કોડને અનુસાર એનું શરીર બને છે. જીવનમાં કયા સમયે શું એના શરીરમાં ઉત્પન્ન થશે, ડેવલપ થશે, કઈ પ્રકારનું થશે, એનો રંગ કેવો હશે, રૂપ કેવો હશે, બધું આ કોડ ઉપર નિર્ધારિત થાય છે દરેક જીવજાતિમાં. સમજમાં આવ્યું? તો મતલબ એવું સમજો કે એની પોથી લખેલી છે. આપણી ભાષામાં કઈ એક સામાન્ય વ્યક્તિ જોઈએ તો પોથી લખેલી છે. વૈજ્ઞાનિકો કહે કે ભાઈ આના ઉપર નિર્ભર છે કેવો બનશે, તો આપણે શું કહીએ? પોથી લખેલી છે, પ્રારબ્ધ કર્મ આવી ગયા અહીંયા. તો એ લખેલી છે તો લખવાવાળું કોઈ જોશે ને, બરાબર ને? કારણ કે આપણે જોયું આ ઇન્ફોર્મેશન થી બહુ લાંબી ઇન્ફોર્મેશન, જેમ પુસ્તકમાં આ બધું લખેલું છે, તો એ પુસ્તકમાં જેવી રીતે તમે અંદર જઈને કેમિકલ એનું એનાલિસિસ તો કરી શકો, વિશ્લેષણ કરી શકો કે ભાઈ આ કાળું છે, આમાં આ કેમિકલ છે, તે એવી જ રીતે આની અંદર જઈને પણ તમે કેમિકલ એનાલિસિસ કરી શકો. આ સુગર મોલિક્યુલ છે, આખે આખું પરમાણુ છે સુગરનો, બહુ લાંબો અનંત ચેનવાળો. આ બીજો છે એવો, આ બે વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ છે, આ અણુ આવી રીતે બનેલો છે થાઇમિનનો, એડેનોસાઇનનો અણુ આવી રીતે બનેલો છે, અને બે વચ્ચે આવી રીતે જોઈન્ટ આવ્યો છે, એટલે આ રીતે જોઈન્ટ છે, અને આ અહીંયા આવી રીતે જોઈન્ટ. આનું આખું વિશ્લેષણ તમે કરી શકો અને કહી શકો કે આખું જે નાભી છે કોશિકાની એ આ 4 ચીજથી બનેલી છે, અને શુગરનું પેલું છે. તો ડીએનએ, આને ડીએનએ કહે છે આ લોકો, આને કહેવાય ડીએનએ. તો આખું વિશ્લેષણ કરીને ખબર પડી કે આ આવી રીતે બનેલું છે. જેવી રીતે પુસ્તકનું વિશ્લેષણ કરીને ખબર પડી પુસ્તક કેવી રીતે બનેલી છે, તો એમાં કાગળ છે, એનું કેમિકલ આવું છે, અને એમાં શાઈ આવી રીતે લાગેલી છે, શાઈ નામનું કેમિકલ જે આવું છે, એનું કેમિકલ સ્ટ્રક્ચર આ રીતે છે, અને આ પુસ્તકમાં એ આવી રીતે ફેલાયેલી છે શાઈ. એવી રીતે કહી શકો. પણ શું એ વિશ્લેષણ સાચું વિશ્લેષણ છે પુસ્તકનું? પુસ્તક કેવી રીતે બની? તો આવી રીતે બની. આ કેમિકલ છે અને આ બધું કેમિકલ આવી રીતે ફેલાયેલું છે. ના, પુસ્તક કોઈ વ્યક્તિએ લખી છે. અને આ શાઈ જે છે ને પાના જે છે એ તો ખાલી માધ્યમ છે, એ જે ઇન્ફોર્મેશન છે, એ જે આમાં સૂચના છે જે વ્યક્તિ પાસે હતી એ સૂચના મોકલાવાનું માધ્યમ છે ખાલી. શાઈને એ બધું એ બીજી રીતે પણ મોકલાવી શકીએ. તેવી જ રીતે આ ડીએનએની અંદર જે સૂચના છે, તો ડીએનએનું રાસાયણિક વિશ્લેષણ એ સૂચનાને નહીં સમજાવી શકે. એ એટલું સમજાવી શકશે કે આ રસાયણ રીતે આવી રીતે બન્યું, પણ એનું રાસાયણિક વિશ્લેષણ જે છે એ સૂચના નહીં સમજાશે કે સૂચના કેવી રીતે આવી રીતે આવી. એ પછી જી જ કેમ આવ્યો, અહીંયા જી પછી ટી જ કેમ આવ્યો, પહેલાનામાં ટીની જગ્યાએ એસ કેમ, સી કેમ છે, એ ચીજ નહીં સમજાવી શકે. તો એ પોથી આખી લખેલી પડી છે એક 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 કોશિકામાં આપણી, અને એના અનુસાર જ બધી ચીજો આગળ ચાલે છે. હજી તો આની કેવી રીતે આ આગળ વધે છે એનું તમે વિશ્લેષણ જોશો તો તમને એવું જ લાગશે કે મોટી મોટી ફેક્ટરીઓ અને સામે પાણી ભરે છે. આ આટલું ગૂંચવાડો જે છે ડીએનએનો, આપણે એક પેલું ઉપવીતનો ગૂંચવાડો છોડતા છોડતા થાકી જાય, કોક વખત મૂકી દે બીજી લઈ લો, એટલું અઘરું પડે છે આપણને. જ્યારે આ આટલી બુદ્ધિ હોવા છતાં જ્યારે આ એટલું સરસ રીતે એનો ગૂંચવાડો છૂટે છે અને પાછું ભેગું થાય છે કે જોવા જેવું. કારણ કે આટલો ગૂંચવાડો છે, હવે ધ્યેય શું છે કે આને એકમાંથી બે થવાનું છે. આ જે નાભી છે એ એકમાંથી બે થશે, અને ત્યાંથી પછી જે કોશિકા છે એકમાંથી બે થશે. તો એકમાંથી બે કરવા માટે આખો જે ગૂંચવાડો છે એને એકમાંથી બે કરવો પડે, અને એના જેવો હતો એવો જ, એવું નહીં કે એમાં કંઈ અલગ કરવાનું છે. કારણ કે અલગ કરે તો ખોરવાઈ જાય ને આખી સિસ્ટમ. આના આધારે જ બધું ચાલવાનું છે, પણ આ તો હંમેશા ટકવાનું નથી, આ તો નષ્ટ પણ થશે. તો નષ્ટ થાય એ પહેલાં એકમાંથી બે કરી નાખે, અને જેવું હતું એવું જ રાખે, ત્યારે જ તો હરખી રીતે ચાલે. બરાબર? કારણ કે આના આધારે જ આખું શરીર બનવાનું છે. તો એકમાંથી બે કરવાનું છે ને જેવું હતું એવું જ કરવાનું છે. તો પહેલાં તો આખો ગૂંચવાડો છોડવો પડશે. ગૂંચવાડો છોડ્યા પછી શું કરે કે આને વચમાંથી કાપે, વચમાંથી કાપીને આ એકના બે થયા, અડધા અડધા. બરોબર ને? સમજમાં આવે? ગૂંચવાડો કાપ્યો, વચમાંથી આખા બધા બોન્ડ કાપીને એને છૂટા કરી નાખ્યા, તો આ એક થયું અને આ બીજું થયું, પણ બે અડધા અડધા છે.
બરાબર. હવે શું કરે, એ આખું મશીનરી છે અંદર શરીરની અંદર, કે હવે જઈને એક પ્રકારનો હોર્મોન આવે. હોર્મોન એ પાછું આમાંથી જ બને આની અંદર. એ તો આખી અલગ વાત છે. પહેલાં એક હોર્મોન આવ્યો. હોર્મોન એ પણ એક પ્રોટીનના અણુઓની શૃંખલા છે. એ આખું એક કેમિકલ બને. તો પહેલાં જે હોર્મોન આવ્યો ડીએનએ ગાયરસ, એને આને અલગ કર્યો આખો. આ બધા બોન્ડ તોડી નાખ્યા. આ જે બધું બનેલું જોઈન્ટ બનેલા છે ને 2 અણુઓના પરમાણુના, એ તોડી નાખ્યા વચમાંથી, એટલે 1 ના 2 થઈ ગયા. પછી બીજો હોર્મોન આવ્યો જે આ 2 એક-એકને પકડ્યું, આને નાને પકડ્યું. એ બીજી પ્રકારનો હોર્મોન છે. એની પાસે AGCT પડેલા છે, બહુ બધા છે એની પાસે. હવે અહીંયા આની સામે શું આવશે એ તો નિશ્ચિત છે, 4માંથી 1 જ લાગશે, એ અહીંયા મૂકી દીધું. આની સામે શું આવશે એ નિશ્ચિત 4માંથી 1 જ આવશે, એ મૂકી દીધું. એવી રીતે આ બાજુ એવી રીતે થાય, ટીની સામે આવે ને એની સામે ટી આવે. તો આ જે એક અલગ થયું અને આ જે બીજું અલગ થયું, એને આ હોર્મોન જઈને અહીંયા એ હતો ત્યાં સામે બીજો ટી લાવી દીધો. બરાબર. તો એ ટી તો હતું એવું થઈ ગયું. તેવી રીતે આ આખું અહીંયા બનાવ્યું અને એવી જ રીતે આખું અહીંયા બન્યું. કારણ કે અહીંયા તો આની પાસે અહીંયા આપણે એ આવ્યો હતો, અહીંયા ટી આવ્યો હતો ને, તો એની સામે એ મૂકી દેશે કારણ કે એ જ આવશે એની સામે. તો 1 ના 2 બની ગયા. એટલું મોટું મહેનત કરીને આખું બનાવ્યું. એક જગ્યાએથી તોડતું જાય અને એક જગ્યાએ બનાવતું જાય. એટલે આ જે આખો છે માની લો, તો અહીંથી એના 2 ભાગ થઈ જાય. એક આમ જાય, એક આમ જાય, અને આ વચમાં પેલું કામ કરતું હોય. એટલે આ બાજુ આ બનાવશે, આ બાજુ આ બનાવશે. તો આગળ જતા એ 2 સુગરની શ્રૃંખલા થઈ ગઈ. તો એ રીતે 1માંથી 2 કરી નાખ્યા. છોડ્યું તોડ્યું બનાવ્યું, છોડ્યું તોડ્યું બનાવ્યું, છોડ્યું તોડ્યું બનાવ્યું. એવી રીતે કરીને આખું 1 નું 2 કરી નાખે. હવે છોડ્યું તોડ્યું બનાવવામાં ભૂલ થાય, કોકવાર ભૂલ થઈ જાય. આ બાજુનું આ બાજુ, આ બાજુનું આ બાજુ થઈ જાય, અથવા શ્રૃંખલામાં ક્યાંક ભૂલાઈ જાય જોઈન્ટ કરવાનું. તો એવી ચીજો થાય. તો એવી ચીજો ન થાય એના માટે ત્રીજો એક હોર્મોન છે કે જે પાછળ અહીંયા ટેસ્ટિંગ કર્યા કરશે કે આજે લગાડ્યું એ બરોબર છે કે નહીં. જો બરોબર ન હોય તો એને તોડીને પાછું બીજું લગાડશે, અને એની ઉપર પાછું એક ટેસ્ટિંગ છે કે જે આને કામ કર્યું બરોબર. એટલે 3 લેવલે ટેસ્ટ થાય છે અને પછી એ આગળ જાય છે. ત્યારે આપણું શરીર ચાલે છે. આ તો ખાલી 1 ના 2 થવાની વાત કે આટલું ટેસ્ટિંગ કર્યા પછી એને પાછો ગૂંચળો કરશે અને પાછું એને. તો ત્યારે એક જે કોશિકા છે એની અંદર જે નાભી હતી 1 ની 2 થશે. એ નાભી 1 ની 2 થઈ પછી પાછું અંદર બહુ મોટી મેકેનિઝમ છે જેનાથી આ જે કોશિકા જ 1 ની 2 થઈ જાય. તો હવે આ બધી જે વસ્તુ છે, આનો એક વિડીયો છે મારી પાસે, આનો વિડીયો છે, હા વિડીયો છે, પછી બતાવીશ એવું હોય તો તમને કે કેવી રીતે બે ચીજ. એક તો આ કેવી રીતે 1 ના 2 થાય છે, અને બીજું આ જે નાભી છે એ કોશિકામાં કેવી રીતે કાર્ય કરે છે. કે આ જે ડીએનએ છે એને 1 ના 2 થવામાં એવી રીતે તોડવો પડે. એની સાથે સાથે પ્રોટીન બનાવવું હોય તો એના માટે આરએનએ બનાવવું પડે. એના માટે આને થોડુંક તોડીને પાછું અહીંયા જોડવાનું. એમાં પાછું 2 નહીં કરવાના 1 ના. અને થોડુંક તોડ્યું અહીંયા જોડ્યું અને પછી આરએનએ બનીને નીકળ્યું પાછું હતું એમ કરી નાખ્યું. તો એ બધું સેલની અંદર જાય ને પછી એ કેવી રીતે કામ કરે છે એ બધું બહુ વિસ્તારમાં છે. પ્રોટીન અલગ અલગ કેમ બને છે. તો આને હવે આમાં એક બીજી વસ્તુ છે કે આ જે તોડ્યું ને જોડ્યું એ જે કામ કરે છે પ્રોટીન કામ કરે છે. પણ એ પ્રોટીનને બનવા માટે ડીએનએની જરૂર પડે છે. પ્રોટીન એની મેળે નથી બનતો. તો ડીએનએ બનાવવા માટે પ્રોટીનની જરૂર પડી અને પ્રોટીનને બનાવવા માટે ડીએનએની જરૂર પડે છે. તો કોણ પહેલાં આવ્યું? ડાર્વિનની થિયોરી અનુસાર આગળ ચાલવું હોય તો 2માંથી કોઈ પહેલાં આવવું પડે. તો કોણ પહેલાં આવ્યું? એનો જવાબ નહીં. મરઘી આવી કારણ કે પ્રોટીન બનાવવા માટે ડીએનએની જરૂર પડે. કારણ કે ડીએનએમાંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને. આરએનએ એટલે કાંઈ નહીં પણ આ ડીએનએની એક બાજુની સ્ટ્રેન, ખાલી એક અડધી થયેલી છે ને જે, એને આરએનએ કહેવાય. એ અનસ્ટેબલ હોય, બહાર જાય એટલે એ નષ્ટ થઈ શકે. પણ એ પહેલાં જ એને એવી રીતે બચાવીને રાખવામાં આવે કે બીજા જોડે રિએક્શન ન કરે અને એમાંથી પ્રોટીન બનાવી લે. કારણ કે આમાં જે શ્રૃંખલા છે પુસ્તકમાં જે લખ્યું છે એ પુસ્તકમાં લખ્યું એને આચરણમાં લાવવું પડે, પાલનમાં લાવવું પડે ને ત્યારે તો આગળ વધે. તો આપણું શરીર આખું પ્રોટીન દ્વારા
સંચાલિત થાય છે. તો એ પ્રોટીન જે બને છે એ આ સૂચના અનુસાર બને છે. અલગ અલગ પ્રોટીન પ્રમાણે આપણી આંખનો કલર અલગ હશે, અથવા તો આપણા શરીરનો કલર અલગ હશે. અલગ અલગ પ્રકારના જે અવયવો છે એ બધું પ્રોટીનથી નિર્ધારિત થાય છે. તો એ જે સૂચના છે એ પ્રોટીન અહીંથી લાવે છે. અહીંની સૂચના mRNAમાં જાય, RNAમાં જાય, અને RNAમાંથી એ પ્રોટીન બને. એની આખી વિસ્તારની શૃંખલા છે, આપણે વિડીયોમાં જોશું કેવી રીતે બને છે. તો એ જે પ્રોટીન છે એમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન છે. એમાંથી અમુક પ્રોટીન હોર્મોન છે એ અહીંયા કામ કરે છે. હવે અહીંયા કામ કરે છે, ડીએનએ બનાવવામાં કામ કરે છે. પણ ડીએનએ બનાવવામાં પ્રોટીન કામ કરે છે અને પ્રોટીન બનાવવામાં ડીએનએ કામ કરે છે. તો બંને જ્યાં સુધી સાથે કોઈ ડિઝાઇન કરીને ન મૂકે ત્યાં સુધી આવે નહીં. બરાબર ને? જે આપણી વાત હતી ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી, અહીંયા લાગુ પડે છે. એવું તો 1000 જગ્યાએ લાગુ પડે છે. તો કેવી રીતે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ સાચો હોઈ શકે એ પ્રશ્ન ઉઠાવે છે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી લોકો. એટલે બહુ મોટો એ ચેલેન્જ છે ડાર્વિન થિયોરીને, જે એ લોકો સમાધાન નથી કરી શક્યા હજી સુધી. તો આપણે આજ ચર્ચા કરી ઇન્ફોર્મેશન થિયોરી અને ઇન્ટેલિજન્ટ ડિઝાઇનના ફંડામેન્ટલ વિશે. એની સાથે સાથે આપણે એમાં જટિલતા પણ એક ચર્ચા કરી લીધી, જે ડીએનએ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે, તો એ થોડી ચર્ચા કરી. હવે કાલે આપણે હવે અમુક વિષય જ બાકી રહ્યા છે આ પુસ્તકના. તેમાંથી એક મહત્ત્વપૂર્ણ વિષય લેશું જેને કન્વર્જન્સ કહેવાય છે. કે ડાર્વિનનું જે વાદ છે એના અનુસાર એક કોશિક જીવથી આટલી બધી જીવજાતિઓ આવી ગઈ હશે, તો એમાં અલગ અલગ સ્તરે અલગ અલગ અવયવોનું નિર્માણ થયેલું હશે. અને એ એક વખત નિર્માણ થઈ ગયું અવયવનું, પછી તો એના આગળની આવતી પ્રજાતિઓમાં એની મેળે આવ્યા કરે છે, કારણ કે ત્યાંથી શિફ્ટ થાય છે. તો કન્વર્જન્સ નામનું એક વસ્તુ જોવા મળે છે એમાં. કોઈ પણ રીતે તમે એ ઉત્ક્રાંતિવાદનું ઝાડ બનાવો કે ભાઈ આમાંથી આવ્યું, તો પણ એમાં એવું જોવા મળે છે કે એક જ પ્રકારની અવયવ જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે ઉત્પન્ન થયા. તો એ કેવી રીતે સંભવ છે એ વસ્તુ કાલે આપણે વિસ્તારમાં ચર્ચા કરશું, કે એ ચીજ પણ ડાર્વિનની થિયોરીને ચેલેન્જ આપે છે. શ્રીલ પ્રભુપાદ કી જય.